એસ્ટ્રોલોજી વિથ રોહિત જીવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલમાં મીન રાશિની અંદર મંગળ અને રાહુ યુતિ અંગારક યોગની રચના કરી રહી છે. અને આ અઠવાડિયાની વાત કરીએ તો આ મંગળ રાહુ યુતિ અંશાત્મક રીતે પણ ખૂબ નજીક આવી રહી છે. આ વિશે હું મારા લેખમાં વારંવાર લખી ચૂક્યો છું અને એના ઘણા બધા પરિણામો, પણ આજે મારે તમને અલગ વાત કરવી છે. પણ એ પહેલા જણાવી દઉં કે મંગળ રાહુ યુતિ અત્યારે આપણી સાથે શું શું કરી રહી છે. જેમ કે મેં કહ્યું હતું એમ કે દરિયાની અંદર બનાવોની સંખ્યા વધશે, ચાચિયાગીરી વધશે, એની સામે નેવી ઓપરેશન્સ કરશે, ડ્રગ્સની હેરફેર દરિયાઈ માર્ગે થશે, ડ્રગ્સનું પ્રમાણ વધશે. મંગળ રાહુ જ્યારે સાથે મળે છે, મંગળ એ શરીર છે, રાહુ વ્યસન છે. એટલે કે જ્યારે મંગળ રાહુ યુતિ આવે છે ત્યારે વ્યસન વધે છે, ડ્રગ્સની હેરફેર વધે છે. મીન રાશિ દરિયાની રાશિ છે, માટે દરિયાની અંદર ચાચિયાગીરીથી લઈને યુદ્ધ જહાજોની પ્રેક્ટિસ, સબમરીનની એક્ટિવિટી, ડ્રગ્સની હેરફેરથી માંડીને અનેક બાબતો દરિયાની અત્યારે સામે આવતી જોવા મળે. આ ઉપરાંત મીન રાશિમાં જ્યારે રાહુ આવે છે ત્યારે ઊંઘના પ્રશ્નો થાય છે. એટલે કે મંગળ રાહુ સાથે હોવાથી અત્યારે ઊંઘના પ્રશ્નો, બેચેની રહેવી, એ પ્રશ્ન થાય છે. વૈશ્વિક સ્તરે મીન રાશિ કારાવાસ પણ સૂચવે છે, હોસ્પિટલાઇઝેશન પણ સૂચવે છે. અત્યારે સારા દિગ્ગજ લોકો હોસ્પિટલમાં જતા જોવા મળે છે અને જેલમાંથી આવજા કરતા પણ જોવા મળે છે. અનેક દિગ્ગજ લોકો કારાવાસ યોગમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. કેમ કે મીન રાશિ 12મી રાશિ છે. મેષ રાશિ કાલપુરુષની પહેલી રાશિ છે. એનો સ્વામી મંગળ જ્યારે 12મી રાશિમાં બેસે છે ત્યારે કારાવાસ યોગના પૂર્ણ યોગ રચે છે. તો આ જગતની મહત્વની અનેક વ્યક્તિઓને અત્યારે અમુક પ્રકારની તકલીફ થતી જોવા મળે, હોસ્પિટલાઇઝેશન જોવા મળે. આ ઉપરાંત મંગળ એ શરીર છે, રાહુ હથિયાર છે, છળ કપટ છે. એટલે કે અત્યારે ચકચારી અમુક હત્યા કિસ્સાઓ આવે, એક સાથે માસ કિલિંગ જોવા મળે. મેં ખાસ કરીને છુરાબાજી શબ્દ વાપર્યો હતો મારા લેખમાં. એ પ્રમાણે વિદેશમાં છુરાબાજી પણ થઈ હતી અને અનેક દિગ્ગજ લોકો આ સમયે કોઈને કોઈ રીતે આવી ઘટનાઓનો પણ શિકાર બનતા જોવા મળ્યા છે. તો આ બધી જે ઘટનાઓ છે એની વાત તો મેં તમને કરેલી હતી. મંગળ એ રમત ગમત સૂચવે છે, તો ખેલ જગતના લોકો પણ સામે આવતા જોવા મળે. સર્વે મિત્રોને નમસ્કાર. હિરેનભાઈ, સિકંદર ખાન, સર્વે મિત્રોને નમસ્કાર. દવે સાહેબ, પ્રણામ. સર્વે મિત્રોને આવકારું છું. આજે કોઈ નોટિસ વગર જ મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે ઘણા વ્યક્તિ મારા મનમાં હતું ને, આજે 2 કોલ મને એવા આવ્યા કે જેથી મને તાત્કાલિક એમ લાગ્યું કે મારે આ વિડીયો બનાવવો જોઈએ. મેં કહ્યું તેમ મંગળ રાહુ યુતિ મીન રાશિમાં છે, એટલે આ બધા તો આપણા પેલા મેં મારા લેખમાં આપેલા હતા. પરંતુ છેલ્લા 2 દિવસમાં મારી પર જે 2 કોલ આવ્યા એણે મને સ્ટ્રાઇક કરી કે હજી કંઈક રહી જાય છે. જ્યોતિષશાસ્ત્ર એ સતત રિસર્ચનો વિષય છે. સતત એક રિસર્ચ માગી લે છે, સતત એક ઓબ્ઝર્વેશન માગી લે છે. જયદેવભાઈ નમસ્કાર. તો આ ઓબ્ઝર્વેશનના કારણે મારા જે એક ફોરેનમાં ક્લાયન્ટ છે એની બેબીને એક યુનિવર્સિટીમાં એડમિશન જોઈતું હતું. એટલે એણે મને 2 દિવસ પહેલા કહ્યું કે રોહિતભાઈ, મને એવું સપનું આવ્યું કે મારી બેબીને આ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે. મેં કીધું સરસ બેન, સારું. અને હકીકતે આજે સવારે પાછો એમનો કોલ આવ્યો કે એને એ જ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. તો બીજો એક કેસ અમદાવાદથી મારી સામે આવ્યો. પન્નાબેન નમસ્કાર. કે એ જે વ્યક્તિ છે એને સપનું આવ્યું કે એને એક મહત્વની વસ્તુ છે એ એના જૂના ઘરની અંદર એક ટેબલની અંદર પડેલી છે. આવું એને સપનું આવ્યું અને ખરેખર એને જૂના ઘરે જઈને જોયું તો એ જગ્યાએથી એ ડાયરી એને પ્રાપ્ત થઈ કે જે એને આમ મનમાં નહોતી, પરંતુ બહુ જરૂરી બાબતો એમાં રહેલી હતી. આ 2 બાબતો ઉપરથી મને ગોચર ગ્રહોનો અંદાજ આવ્યો કે જેવી રીતે મીન રાશિ છે, મેં કહ્યું એમ કારાવાસની રાશિ છે, હોસ્પિટલાઇઝેશનની રાશિ છે, બેચેની આપે છે, ઊંઘમાં પ્રશ્ન આપે છે, એવી જ રીતે 12મો ભાવ છે એ સ્વપ્ન પ્રદેશ પણ છે. 12મો ભાવથી આપણે સ્વપ્ન જોઈએ છીએ, સ્વપ્નનો પ્રદેશ જોઈએ છીએ, ફેન્ટસીની દુનિયા જોઈએ છીએ, કાલ્પનિક દુનિયા જોઈએ છીએ. જ્યારે વ્યક્તિ વાસ્તવિક દુનિયામાંથી ભાગે છે ત્યારે એ 12મા સ્થાનમાં જાય છે. અને મહત્વની ઘટના એ છે કે મેં કહ્યું તેમ કાલપુરુષની જે પહેલી રાશિ છે એનો સ્વામી મંગળ પણ 12મે છે અને રાહુ મહારાજ પણ 12મે છે. મંગળ અને રાહુ એકદમ અંશાત્મક રીતે નજીક આવીને આ સ્વપ્નના પ્રદેશમાં પડેલા છે. આ વિડીયો બનાવવાનું મૂળભૂત કારણ એ જ હતું. બાકીના પ્રિડિક્શન મેં મારા લેખમાં આપી દીધેલા છે અને આપતો રહું છું. પણ આ જે પ્રિડિક્શન સામે આવે છે એ પ્રિડિક્શન એવું છે કે મંગળ અને રાહુ જ્યારે
12મી રાશિમાં એક સાથે અંગારક યુતિ રચે છે. આમ તો અંગારક યોગ સારો નથી ગણાતો, અંગારક યોગના ઘણા બધા પ્રશ્નો પણ હોય છે, એ અલગ ચર્ચા છે. એના માટે મેં વિધાન પણ આપેલું હતું કે જ્યારે મંગળ રાહુ કોઈ વ્યક્તિની કુંડળીમાં હોય ત્યારે વારંવાર એના જીવનમાં પ્રશ્નો આવતા જોવા મળે છે. તો એણે એના માટે હનુમાન વડવાલના સ્તોત્રની આરાધના કરવી જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. કેમ કે મંગળ રાહુ જ્યારે જન્મકુંડળીમાં પડેલા હોય છે ત્યારે વ્યક્તિને કોઈ બાબતમાં સ્મૂથ પરિણામો મળતા નથી. તો આ માટે થઈને એમણે હનુમાનજીની સતત આરાધના રાખવી જોઈએ. પરંતુ અત્યારે આ મુદ્દો આખો અલગ છે કે જ્યારે સ્વપ્નની રાશિની અંદર મંગળ અને રાહુ ખૂબ નજીકથી બિરાજમાન છે ત્યારે અનેક લોકો જે સ્વપ્ન આવે છે એને સાકાર થતા જોઈ શકે છે. એનો મતલબ કે મંગળ અને રાહુ સ્વપ્નના પ્રદેશમાંથી જઈને તમને કોઈક ઘટના ઇંગિત કરે છે, કોઈક ઘટના વિશે સૂચિત કરે છે. માટે અત્યારે જે સ્વપ્ન આવે છે એ કોઈક સંકેત લઈને આવે છે. આ સંકેતને આ સમયમાં આપણે સમજવા જોઈએ. રશ્મિબેન નમસ્કાર, અનિલભાઈ નમસ્કાર, અનિલભાઈ વેકરિયા પણ આપણી સાથે છે. પ્રણામ સર્વે મિત્રોને ફરીથી આવકારું છું. તો જે સ્વપ્નના સંકેત છે એને ડિકોડ કરવા જોઈએ. કેમ કે રાહુ છે એ પેલા ભ્રામક સ્થિતિ ઊભી કરે છે. રાહુ તાત્કાલિક આપણને કોઈ વાસ્તવિકતા સામે આવવા દેતા નથી, આપણને ભ્રમમાં નાખે છે. મંગળ એ શરીર છે, રાહુ એક ભ્રમ છે. પણ સ્વપ્નની દુનિયાની અંદર આ બંને સાથે મળીને આપણને કોઈ ચોક્કસ સંદેશ આપતા જોવા મળે છે. એને ડિકોડ કરી શકાય. તમારા જન્મના જે ગ્રહો છે એને આધાર રાખીને અત્યારના સ્વપ્નને મંગળ રાહુની પહેલીમાં આપણે જોઈ શકીએ, એને ડિકોડ કરી શકીએ. પણ ખાસ અત્યારે જે સ્વપ્ન આવે છે જો આપણને યાદ રહે તો એનું એનાલિસિસ કરવું જરૂરી બને છે. એના માટે આપણે એના તજજ્ઞોની મદદ લઈ શકીએ, ગ્રહોની મદદ લઈ શકીએ, એસ્ટ્રોલોજરની મદદ લઈ શકીએ. પણ અત્યારે જે સ્વપ્ન આવે છે એને એમને કાઢી નાખવા જેવા નથી. આ 2 કોલ જે મારી પર આવ્યા, મારા વર્ષોના સંશોધનમાં મેં જોયું છે કે ઘણી વખત ક્લાયન્ટ્સ જે તમને વાત કરે છે એમાંથી તમને ખ્યાલ આવે છે કે અત્યારના સમયમાં આ ચાલી રહ્યું છે, આમાં આમ કરવું જોઈએ, આ રીતે આગળ વધી શકાય. તો ઘણા બધા પ્રિડિક્શન મેં અંગારક યોગ બાબતમાં આપેલા, પણ સ્વપ્ન પ્રદેશમાંથી વાસ્તવિક જગત વચ્ચેની જે કડી છે એ મંગળ રાહુ અંગારક યોગે અત્યારે ખોલી આપી છે. તો મારી દ્રષ્ટિએ અત્યારે જે સ્વપ્ન આવે છે એને બરાબર આધાર સમજીને એના આધારે એને ડિકોડ કરીને એના સંદેશને વાંચવાની જરૂર છે. આમ પણ જ્યોતિષ પણ એક ડિકોડ કરવાનો વિષય છે. સુરેશભાઈ નમસ્કાર, હિરેનભાઈ નમસ્કાર, સર્વ મિત્રોને પ્રણામ. અને એટલા માટે તમને કોઈ પૂર્વ જાણકારી વગર સીધો જ આ ફેસબુક લાઈવમાં હું આવ્યો છું. તમે બધા અત્યારે મળ્યા, સોરી વધારે જાણ તમને કરી શકો નહોતો. ફરીથી પાછા મળીશું. અને અગેઇન આ વિડીયો યુટ્યુબ પર પણ હું મૂકીશ, ફેસબુક પર પણ મૂકીશ. તમને પણ જો કોઈ સ્વપ્નને એવા સટીક સંદેશ આવતા હોય તો શેર કરજો, એનું એનાલિસિસ આપણે કરી શકશું. અને ખાસ આ વિડીયો અમારી ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો, જેથી એસ્ટ્રોલોજી અને વાસ્તુશાસ્ત્ર ઉપરના નવા વિડીયો આપણે સાથે શેર કરી અને જોઈ શકીએ. થેન્ક યુ વેરી મચ.